તો દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કિંજલબેન માટે આવી છે ઘણી બધી ગિફ્ટો। તો આજે ગિફ્ટોનું થશે અનબોક્સિંગ। કોણ કેવી ગિફ્ટ લાવ્યું, કેવી ગિફ્ટ જોરદાર છે, તમને કઈ ગિફ્ટ ગમી તે બધું જ જોઈએ મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ દોસ્તો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો કિંજલબેન હવે ફાઇનલી બધી જ ગિફ્ટો લઈને બેડ ઉપર બેસી ગયા છે। પહેલી તો બહુ મોટી ગિફ્ટ છે। આ ગિફ્ટ લાવ્યા હતા પ્યારા કાજલબેન। તો ચાલો જોઈએ, તમને પણ ઇંતજાર છે ને શું ગિફ્ટ હશે। તો લો જોઈ લો, મસ્ત મજાનો 7 ઘોડાવાળી ફોટો ફ્રેમ છે। કેટલી મસ્ત મજાની ફોટો ફ્રેમ છે અને ઉપર ડિઝાઇન પણ બહુ મસ્ત છે અને ઉપરથી ડાયમંડ લગાવેલા છે। વાવ, એકદમ મસ્ત એન્ડ અમેઝિંગ ગિફ્ટ। મને તો આ ગિફ્ટ બહુ જ ગમી અને કેટલી મસ્ત મજાની ગિફ્ટ છે। રૂમમાં લગાવીએ તો બાકી સુશોભિત જ લાગે, એકદમ ચક્કા લાગે। ચાલો હવે બીજી ગિફ્ટ જોઈએ। આ ગિફ્ટમાં પણ મસ્ત સેટ છે, તેમાં પણ મસ્ત પ્લાસ્ટિક એન્ડ કાચની વસ્તુઓ છે, એકદમ ડિનર સેટ જેવી વસ્તુ। વાહ, એકદમ અમેઝિંગ ગિફ્ટ। અરે જુઓ, હજી તો ઘણી બધી ગિફ્ટો બાકી છે। તો જુઓ, હવે કિંજલબેન ખોલી રહ્યા છે તેમના મામાની દીકરીઓએ આપેલી ગિફ્ટો। તો આ છે તેમના મામાની દીકરીએ આપેલી ગિફ્ટ। તો તેમાં શું છે, મસ્ત મજાની રાધા કૃષ્ણની ફોટો ફ્રેમ। આ ફોટો ફ્રેમની કિનારી પણ પહેલી ફોટો ફ્રેમના જેવી જ છે અને રાધા કૃષ્ણનો ફોટો કેટલો અમેઝિંગ છે, મસ્ત વર્ક કરેલું છે, કલર પણ બહુ મસ્ત છે। ચાલો હવે બીજી ગિફ્ટની વારી। ફટોફટ અનબોક્સિંગ કરો અને ગિફ્ટ જુઓ। તેમાં પણ છે મસ્ત મજાની રાધા કૃષ્ણની મૂર્તિ, એકદમ નજીકથી, એટલે કે એકદમ લવલી રાધા કૃષ્ણની મૂર્તિ છે। મને તો આ ફોટો ફ્રેમ મસ્ત ગમી। હજુ તો ઘણી બાકી છે। ચાલો મારી સાથે તમે બન્યા રહો અને ગિફ્ટો જોતા રહો। આ મસ્ત છે કાચનો સેટ, એટલે કે લેમન સેટ છે। આમાં લીંબુનો રસ પીવાની મજા જ પડી ગઈ। મને તો કાચનો જાર બહુ જ ગમે। આ આપેલી ગિફ્ટ છે સબસ્ક્રાઈબરોએ પણ મસ્ત મસ્ત ગિફ્ટો આપી હતી। હવે કિંજલબેનને જાય છે જીગરભાઈની સાથે તેમના ફોઈના ઘરે જમવા માટે। તેઓ ત્યાં પહોંચી ગયા છે, જમણવાર ચાલુ થઈ ગયો છે। જમણવારની ડીશ જોતાં જ મોઢામાં પાણી આવી જશે। વાવ, એકદમ યમ્મી। ખમણ છે, પાતરા છે, પાપડી છે, રસ છે, દાળ ભાત શાક રોટલી બધું જ છે। જમણવાર પૂરું થઈ ગયું છે, કિંજલબેન બેઠા છે। હવે બંને એક્ટિવા ઉપર જઈ રહ્યા છે તેમના ઘરે। ફાઇનલી હવે મહેસાણા ઘરે પહોંચી ગયા। ચાનો ટાઈમ થઈ ગયો છે, તેમને પી લીધી ચા। હજુ પણ ફરવાનું બાકી। અરે હવે ક્યાં જાય છે? તો દોસ્તો કિંજલબેન અને જીગરભાઈ જઈ રહ્યા છે ગામડે તેમના ઘરે। ત્યાં પણ તેમને ઘણી બધી ગિફ્ટો આવી હતી। તો ચાલો આપણે જોઈએ કેવી ગિફ્ટો છે। બધી જ ગિફ્ટોનું થશે અનબોક્સિંગ। તો ચાલો મારી સાથે। પહેલી ગિફ્ટ ખોલી તો અંદરથી મસ્ત મજાની રાધા કૃષ્ણની મૂર્તિવાળી મસ્ત ગિફ્ટ મળી। આ ગિફ્ટ કેટલી મસ્ત છે અને ફોટો પણ એકદમ જક્કાસ છે। કિંજલબેન તો સાસરીમાં ખુરશી પર બેઠા બેઠા ગિફ્ટોનું કરી રહ્યા છે અનબોક્સિંગ। હજુ તો જુઓ કેવી જોરદાર મજાની ગિફ્ટો આવવાની બાકી છે। જુઓ, આ છે મસ્ત મજાના કાચના ગ્લાસવાળો સેટ, એકદમ મસ્ત। મને તો આ જ ગિફ્ટ બહુ ગમી। મસ્ત મજાનું છે પર્સ। મને તો પર્સ બહુ જ ગમે છે અને કલર પણ બહુ મસ્ત છે। અને પર્સની અંદર જુઓ કેવી મસ્ત ચિઠ્ઠી મૂકી હતી, હેપી મેરેજ લાઈફ કિંજલ જીગરવાળી, અને પર્સની અંદર પૈસા પણ મૂકેલા છે। જેને જેને ગિફ્ટો આપી છે તેને કિંજલબેન થેન્ક યુ કહી રહ્યા છે। પર્સવાળી ગિફ્ટ મને તો બહુ જ ગમી, એકદમ અમેઝિંગ ગિફ્ટ। હજુ તો જુઓ આ ગિફ્ટમાંથી શું નીકળે છે। આ ગિફ્ટ હતી પરિકા ભાભીની। તો તેમાંથી નીકળી છે મસ્ત મજાની રાધા કૃષ્ણની ફોટો ફ્રેમ, એકદમ મસ્ત લાકડાની ફ્રેમવાળી। કેટલી મસ્ત છે ને, એકદમ સરસ મજાની ગિફ્ટ। આ છે બીજી ગિફ્ટ, એમાંથી મસ્ત કુદરતી સૌંદર્યવાળું મસ્ત ફોટો ફ્રેમ નીકળી છે। હજુ તો ઘણી ગિફ્ટ છે। અરે જુઓ, તમે જોઈને થાકશો। મસ્ત મજાની રાધા કૃષ્ણની ફોટો ફ્રેમ, એકદમ ચાંદાવાળી, એકદમ રોમેન્ટિક અને કેટલું મસ્ત દ્રશ્ય છે। વાહ, અને આ ગિફ્ટ પણ હજુ ખોલવાની બાકી છે। તો લો જોઈ લો। એ પણ ગિફ્ટ એ પરિકા ભાભીની હતી તો રહેવા દીધી। આ ગિફ્ટ તેમના ઘરેથી આવી હતી। તેમાં છે મસ્ત મજાની ત્રિકોણાકારની ઘડિયાળ, એકદમ મોટી અને મસ્ત ગિફ્ટ છે આ એક ઘડિયાળ। દોસ્તો મને તો આ ઘડિયાળવાળી ગિફ્ટ બહુ જ ગમી। અને આ છે એક ડિનર સેટ કાચનો, અને આ પરિકા ભાભીની ગિફ્ટ હતી રાધા કૃષ્ણની। હવે તે બંને ચાલ્યા છે નાસ્તો કરવા માટે। તો બર્ગર, કોલ્ડ ડ્રિંક, મજા આવી જાય ખાવાની। તો એકદમ ટેસ્ટી નાસ્તો કરીને ફાઇનલી ઘરે આવી ગયા। ફૂલ વિડીયો ઇન ધ કિંજલ જીગર બ્લોગ ચેનલ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ।